આગળથી આવીને બતાવ તને કે જો અમારા વરરાજા તૈયાર થઈ ગયા. જઈ લાવ લે તો જાઉં લોક મારી આવું. લે આ મૂકી દેજે હોય ડેકીમાં. તાર પેલું લેવું નહીં? ઠંડી લાગે તો પહેરવા અંદર મૂક્યું નહીં લેવું? સારું. તો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હમણાંથી એવું થાય છે કે તૈયાર થઈએ ને અને નીકળીએ ને ત્યારે જ બ્લોગ ચાલુ થાય છે. તો હું અને દિવ્ય જઈએ છીએ આજે. દર ફેર હું અને જાનસી જઈએ છીએ ને, આજે ફેર હું અને દિવ્ય જઈએ છીએ તારાપુર, કેમ કે આજે લગન પડીકું લઈને જવાના છે ને, એટલે ચલો માતાજીના દર્શન કરી લઈએ. જય માતાજી, રક્ષા કરજો. ચલો લોક લઈ લીધું છે હાથમાં અને હવે નીકળીએ છીએ. આજે સોસાયટીમાં પણ મેરેજ છે તો જાનસી સ્કૂલે ગઈ છે. જાનસી આજે સ્કૂલે ગઈ છે અને હવે હું અને દિવ્ય નીકળીએ તારાપુર જવા માટે. તો ચાવી નીચે દીધી, ચાવી નીચે આપી દઉં. ચલ એક્ટિવા બહાર કાઢ. લો દીદી, જાનસીને ચાવી આલ દેજો. હા ચાલ આ મૂકી દે ડેકીમાં મૂક. લે સેટર એટલું જ આવશે ને? સામા મૂકી. ઓ અવાજ આવ્યો ઢોલકાનો. ચાલ નીકળ બહાર. તો ભાઈ આજ તો અમારે ડ્રાઈવર બદલાઈ ગયા છે. બહુ સ્પીડમાં જવા દે છે. આજ તો બધું ચેન્જ થઈ ગયું. રોજ જાનસી પાછળ બેસે છે, આજે હું પાછળ બેઠી. ફટાફટ ચોકડી પહોંચી ગયા છે. આગળ ફ્રૂટની લારીઓ છે ને ત્યાં તો થોડાક જામફળ લઈ લઈએ. ચલો હવે અહીંથી ડ્રાઇવિંગ હું કરીશ. ના હું કરું છું. ના હું કરું છું. ના 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 આ તો તું જતો પાછો હે. બેહો તમે પાછળ. ના ભાઈ ના. ધીમું આને હું કઈ થાકી જાઉં. આ કેટલું ધીમું પણ જો તો ખરે. આ ઉપર કેટલું ફાસ્ટ ફેરવે જાવ યાર. ક્યાં અબે યાર પછી બોલે ને તો ખોટું લાગે. જોઈ લો તમે સ્પીડ કેટલી છે. એ તો બસ બેટા આટલી સ્પીડ રાખાવે જો હામે તો જા. બેટા અબે યાર જા યાર કેટલું ફટતું છે યાર. ચાલ ચાલ. તો ભાઈ અમે પહોંચી ગયા તારાપુર ચોકડી. છેક લગીને આજે પહેલી વાર આ રોડ ઉપર દિવ્યાએ ડ્રાઇવિંગ કર્યું નહીં? પછી તો જે પપ્પા એક વખત 3 થી 4. મને કા બમ્પ જ નહીં ગમતા, બહુ ખરાબ છે. ધીમું કર ટ્રાફિક. પહેલી વખત દિવ્યાએ તારાપુર વટ્ટામણથી ધોળકા એક્ટિવા, હા અરે ધોળકાથી વટ્ટામણ ને વટ્ટામણથી તારાપુર છેક લાગીને પહેલી વાર લીધું. દધી મેરાઈ. ચાલો ભાઈ પહોંચી ગયા હવે ઘરે. ડાયરેક્ટ અંદર જ તો ને? હો અંદર જ તે. બસ 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 બધા કન્ફ્યુઝ થઈ ગયા. આઈ ગયા. દિવ્યાનું હામયું કરો સોમા કાકા. હો આવી ગયા. દિવ્યાનું હામયું કરો. ક્યાં લાગુ છું? મારા વાળ તો કેવા મોટા મોટા. તું બિલાડી બચ્ચી. મેં કીધું લગન પડીકું લઈને જવાનું છે ને તો પેન આ પહેલી વાર. લગન કરવા જાય ભાઈ. ચાલો દિવ્યા એનો ખૂણો મૂકતો નહીં. દાઢી કરીને એટલે શેવિંગ કરીને આવો. લો લો કોણ ઓળખવાનું છે? બહાર ના નીકળે તો પછી તારે જાનસી તો ગઈ. જાનસી પહેલા તો વેકેશન કરવા આવતો હતો તારે ને, હવે તો નીકળતો જ નહીં ને ઘરની બહાર તો શું કરું? ઘર કુકડી થઈ ગઈ છે.
નખ પેલી કરે અરે મસ્ત છે. તબ કેટલી વાર લાગે? કઈ જવાનું? હાઈસ્કૂલ જવાનું છે? તો ચલો હવે હાઈસ્કૂલ આવીએ. હાઈસ્કૂલ જઈને ભણીને હો છે કે એક્ટિવા અહીં મૂકી દીધું છે. અહીંયા આગળ તો હું અને રિદ્ધિ બંને જઈએ છે હાઈસ્કૂલમાં, જ્યાં રિદ્ધિ અને સિદ્ધિની બંને જે ટીચર્સ હોય એમને કંકોત્રી આપવાની છે. તો અમે અહીંયા મંદિરે આવ્યા છે. તો આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર, અને આ મંદિરની બાજુમાં જ તે કન્યાશાળા અને કુમારશાળા આવેલી છે. તો જ્યારે અમે કન્યાશાળામાં ભણતા હતા ને ત્યારે ડેલી આ મંદિરમાં આવીએ. જ્યારે બી રિસેસ પડે તો અહીંયા આવીને જ રમવાનું. અને અહીંયા કોઈ પ્રસાદી ધરાવી હોય ને તો બામણ ના લઈ ગયા હોય તો એ પ્રસાદી પણ અમે જ લઈ લેતા હતા. અને અહીંયા અમે બહુ જ રમતા હતા. તો અત્યારે દર્શન કરવા આવ્યા છે. તો આ બળિયાદેવના દર્શન છે, એ પણ એ મંદિરમાં જ છે. બળિયાદેવ, લક્ષ્મી માતા અને સિદ્ધનાથ મહાદેવ. તો અત્યારે તો ઘણું બધું ચેન્જ થઈ ગયું. આ છે ને અમારી કન્યા શાળા, જો અહીંથી આ કન્યા શાળાનો ગેટ, અને આ બાજુ 1 થી 5 ધોરણ આ બાજુની સાઈડ હતા. આખી સ્કૂલ ચેન્જ થઈ ગઈ. પહેલાં આ બાજુની સાઈડે બાલ મંદિર હતું, પછી આ બાજુથી 3જું ધોરણ આ બાજુની સાઈડે હતું, પછી આ બાજુની સાઈડે 1 થી 4 ધોરણ હતા. એટલે આ ગેટેથી આવવાનું અને આ મંદિરે રોજ આવવાનું. તો હાઈસ્કૂલમાં કંકોત્રી આપી દીધી, અને આ છે અમારી હાઈસ્કૂલ. આ બી ઘણી ચેન્જ થઈ અત્યારે તો. ત્યાંથી પછી અમે નીકળીને આવ્યા છે ઘરે, જ્યાં ગામમાં કાકા અને કાકી રહે છે ત્યાં આગળ. તો અત્યારે અમે નીચે આવ્યા છે મંદિરમાં દર્શન કરવા માટે. તો ચલો દર્શન કરી લઈએ અને પછી ઉપર જઈએ, અને ઉપર જઈને થોડીક વાર બેસીને પછી ઘરે જવા માટે નીકળી જઈએ. આ એ શ્રીફળ છે. આ શ્રીફળ તો ગઈમાં મને આપ્યું હતું ને. અને આ સાકરના મીઠાઈ છે ને? હા, આ સાકરની મીઠાઈ છે અને આ લગન પડી ગયું. શું આ લઈ લે? લગન પડી ના, તમારે 5 જ જવાનું. આ લગન પડીકું લઈ લે હાથમાં. ના ચલો આવજો. જય માતાજી. પેલી લેતો જા સીયુ ને. તમે 5 જણ અહીં આગળ ઉભા રહો. ફોટો આમ જુઓ. ચલો જાઓ. જય ગજાનન. જય માતા. ડાયરેક્ટ અંદર ના ઘૂસી જતા. એ બાના કંકુન ચાંદલો ને એવું કરશે તમને. તમે અહીંયા ઉભા રહેશો ને એટલે કંકુ ચાંદલો બધું કરશે, પછી એમના હાથમાં દેવાની. આવે ચાંદલા કરશે, કવર આપી. પાછું તમે જમી લો અહીંયા આગળ પછી આવવાનું. હા, ત્યાં જમવાનું જાઓ. હા, તમે 5 જણ, સીયુ, તું અને પેલા 3. એક સેકન્ડ, આ આખી થેલી જ આપી દેવાની. પડે નહીં હાથમાંથી. હો, અંદર શ્રીફળ ને એવું મસ્તી ના કરે એની. હા, અંદર છે રૂમમાં પેલું લાલ કલરનું પર્સ. એટલે કોઈ તૈયાર નહીં. હા, તારે મોઘો ભાણો છે નહીં? તો ચાલ, જય ગજાનન. જય માતાજી. ચલો, જય માતાજી. સાચવીને જજો. પેલી નાથ પકડજે. તો દિવ્ય, ઋષિ, શિવમ અને રાજ અને સીયુ આ 5 જણા ગયા છે લગન પડીકું લઈને, અને સિદ્ધિની સાસરીમાં પહોંચી ગયા છે. તો બસ હવે લગન પડીકું જે છે એને વધાવે છે. તો ચલો હવે આગળનો વ્લોગ કન્ટિન્યુ રાખીએ આપણે.
તો લગ્ન પડીકું વધાવી લીધું છે, એટલે કે લગ્ન વધાવી દીધા. અને આ રીતના 5 જણા છે ને પહેલી વખત એકલા ગયા છે કે કોઈ મોટું જોડે નથી. અને અમે તો કોઈ જોડે હતા નહીં, એટલે આ વિડીયો ત્યાંથી કોને વિડીયો લીધો છે એ નથી ખબર. જેને બી લીધો છે ને થેન્ક યુ સો મચ. અમે ફોન કરી દીધો હતો કે થોડોક વિડીયો લઈ લેજો, એક યાદગીરી બની રહે કે ભાઈ હા આવી રીતના લગ્ન વધાવ્યા હતા. લગ્ન એ પતી જશે, લગ્નને 1 વર્ષે થઈ જશે, પણ યાદગીરી તો રહેશે. હેલો, આવજો. તમે એક વસ્તુ લાવી નહીં, પણ આજે બજાર જઈશ ને તારે હું લઈ આવીશ. છે અત્તર લાવવાનું છે એમનું. હેડ આવજો, મને વિડીયો મોકલજે. હા મોકલી દીધા. ચાલે હેડો સમા કાકા આવજો. શું કોઈ મોકલ્યા? એ આવજો, કોઈ મોકલ્યો મેં. મોકલે મારા. આવજો. હેન્ડલ હોય આમ કેવું છે એક્ટિવા? આ શું રહ્યું તારે? સી એકલી એ ના બહાર કાઢે. અહીંયા રવા દે ને, તને ક્યાં નડવાનું? આવું છું. શું લીધું? તારા માટે લીધી તો પેલી માટે લસ્સી લઈ લે. હોવે તો એની એક લઈ લે. અમે તમે પૈસા આપે કેટલા? 100 રૂપિયા આપ્યા. એની ગમે તે ફ્લેવર લઈ લેજે. આમાં મૂકી દે. લે એમાં મૂકાશે તમારો કદાચ પાઇનેપલ વાળો અલગ છે. તો ઝાંસીનો કયો લીધો? બટર. તો ઝાંસી બટરવાળો નહીં લે, પાઇનેપલ જ લેશે ને. મેં તને કહ્યું કે 2 પાઇનેપલ કરાય. કઈ વાંધો નહીં, ચલો હવે મેં કહી દઈશું પાઇનેપલ વાળો. એમાં ત્રણ મસ્ત હતો. બેકી મૂકી દે. ચાલ આવી ગયા અમે, અને આ પાર્સલ આવે છે. લગ્નની બધી ખરીદી ચાલે છે, ઓનલાઈન ને ઓફલાઈન ને ખર્ચા જ ખર્ચા. તો રસ્તામાંથી આ નાસ્તો લીધો. બહુ સરસ. લો કપડાં તમારે ધોવાના છે ને યાર. આવીને આવી બરકત તમારામાં. તો જો આ બધી ઓનલાઈન ખરીદી છે, તો આનો એક અલગ જ બ્લોગ બનાવીશ કે ઓનલાઈન મેં શું શું શોપિંગ કરી. આ દિવ્યભાઈનો કુર્તો આવે, બહુ મસ્ત છે, બહુ જ મસ્ત. જો ઓપન કરીને જ જો, ખાલી એના જે મેં ફોટા જોયા ને એની ઉપરથી બસ. ચલો પહેલાં કુર્તો ઓપન કરી લો, પણ હું તમને આનો અલગ બ્લોગ બનાવીશ ને એમાં તમારી સાથે શેર કરીશ. ચલો ભાઈ, મસ્કાબન ખાવા. પાઇનેપલ મસ્કાબન. તો પાઇનેપલ જેમ વાળું મંગાવ્યું છે, મને પાઇનેપલ જ ભાવે છે. ચલો જો દુપટ્ટો ને ફુપટ્ટો બધું મેં ક્યાં નાખ્યું. ના મન નહીં ખાવું. ના ભાઈ મન નહીં ખાવું. મસ્કા પણ મસ્ત લાગે, પણ અસલી બટર ને બધું નાખે ને તો મને પાઇનેપલ જામ વાળું જ મસ્કાબન ભાવે, બીજી કોઈ ફ્લેવર નથી ભાવતી. એમનેમ બટર જ ભાવે ક્લાસિક.